તો કેમ છે આપણા યુટ્યુબ ફેમિલી ને કેમ છે આપણી પશુપાલન સાથી મિત્રો? આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ આપણે એક વિડીયોની અંદર મિત્રો. ખાસ તમને આપણા થંબનેલ જોતા અને ભાઈનો આઈડિયા જોતા તમને ખબર પડી ગઈ છે મિત્રો. આજે આપણે આવી ગયા છીએ રાથળી ગામની અંદર, એક લામધાર ગામ છે ત્યાંની અંદર. હવે મિત્રો ભાઈને એક આપણું સરસ મજાનું એક મેંગો ફ્લેવરની અંદર કેલ્શિયમ જે આપ્યું હતું, જેનું દૂધની અંદર અને સાથે સાથે એના કેવા કેવા પશુની અંદર ફાયદા થયા છે એને લગતા હું મિત્રો તમને આજનો ભાઈનો ફીડબેક લેવા માટે આવેલો છું. તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા વિડીયોની અંદર બને રહેજો. ખાસ કરીને મિત્રો આપણે નીલુ ફાર્મિંગ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. અને આજે આપણે ભાઈને ફીડબેક લેવાનો છે, તો આપણે ભાઈને સાથે વાતચીત કરશું. આપણે કેલ્શિયમનું કેવું રિઝલ્ટ મળ્યું છે અને ભાઈને કેવો ફાયદો થશે એ અવશ્ય આપણે પૂછશું. તો અવશ્ય આપણા વિડીયોની અંદર મિત્રો બને રહેજો. તો હાલો આપણે ભાઈની સાથે વાતચીત કરવી. એનું ગામ કયું છે, કયો તાલુકો લાગુ પડે છે, એનો કોન્ટેક્ટ નંબર પણ મિત્રો આપશું. અને કેવો દૂધમાં, ફેટમાં, એના પશુની અંદર કેવો સુધારો છે તે અવશ્ય મિત્રો આપણે આજના વિડીયોમાં તમને આવીશ. તો હાલો ભાઈની સાથે એક તો વાતચીત કરવી, એનું આખું નામ જાણીશું અને શું ભાઈનું ફાયદો છે એ પણ પૂછશું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ રણછોડભાઈ ભૂપતભાઈ ભેસાણિયા. રણછોડભાઈ ભૂપતભાઈ ભેસાણિયા, મતલબમાં પરમાર છે ભાઈ. તો ભાઈને જે સરસ મજાનું દૂધમાં રિઝલ્ટ મળ્યું એ પણ આપણે જાણીશું. તો આપણે પેલા કાકા તમારા ભેંસ બાબતની વાતચીત કરું. તમારે આવડિયા ભેંસની વાત છે, જરાક ભાઈ આપણે વાતચીત કરું. આ ભેંસની વાત છે. આ પેલા આપણે કેટલા લીટર દૂધ કરતી આ ભેંસ? પહેલા આપણે વૈયાણી ને વખતે 2.5-3 લીટર દૂધ કરતી. વૈયાણી ત્યારે, અને વૈયાણે ત્યારે 2.5-3 લીટર જેટલું મિત્રો આપણે એનું દૂધ હતું, બરોબર. પછી વૈયાણા બાદ આપણે તમે 10-12 દિવસ જવા દીધા છે ને ભાઈ? હા, 10-12 દી ગયા પછી આપણે ભાઈ આપણું પાસેથી આ જે કેલ્શિયમ લીધું છે ભાઈ, કેમિકલ કંપનીનું કેલ્શિયમ આવે છે ભાઈ, અવશ્ય તમે ભાઈ ઓર્ડર કરજો અને સરસ મજાનો ફાયદો લેજો. તો ભાઈને એ પૂછશું, માર્કેટની અંદર મિત્રો તમે ઘણા કેલ્શિયમ જોયા છે, તો કાકાને એ પણ આપણે વાતચીત કરશું. તમે કાકા આજ સુધીમાં ક્યારે કેલ્શિયમનો ઉપયોગ કરેલો? ના, બીજા એક કેલ્શિયમનો ઉપયોગ નથી કર્યો. આ પહેલી જ વાર કરેલો છે. પહેલી જ વખત ઉપયોગ છે આપણે પહેલી જ વારમાં રિઝલ્ટ સારું આવી ગયું. બરાબર. હવે આપણે એ પૂછ્યું, તમારે પહેલા કેટલું લીટર દૂધ હતું? આપણે 2.5-3 લીટર હતું પહેલા છે ને ભાઈ. આ ભેંસને 2.5-3 લીટર દૂધ હતું. અત્યારે હાલમાં કેટલું દૂધ છે? અત્યારે 4.5-5 લીટર આજુબાજુ છે. બરાબર. જો મિનિમમ 1-2 લીટરનો સુધારો થયો છે, એટલે 1-2 લીટરનો મિત્રો સુધારો થયો છે, એટલે સારામાં સારો મિત્રો ફાયદો થયો છે. બીજા નંબરમાં આપણે તમારા પશુની અંદર કોઈ જાતનું આમ નુકસાન એવું નહીં? કોઈ જાતનું નહીં. આ કેમિકલ આપ્યું પછી તો ખાવાય મણી, જો કપાસની હાટી છે એ મણી ખાવા. બરાબર. જો ભાઈ આટલો આવો ફાયદો છે. અને ઘણા પશુપાલન એમ કહેતા કે ભાઈ તમે કેલ્શિયમ દો ને અમારું માલ ખાય નહીં, એવી ઘણી પ્રકારની તકલીફ છે, બરાબર. આપણું જે એકવાર કેલ્શિયમ ઉપયોગ કરે અને 100% મિત્રો રિઝલ્ટ મળે છે દૂધમાં અને ફેટમાં બંનેમાં. હવે એ પણ પૂછો, આપણે ફેટની અંદર કેવો મિત્રો સુધારો છે? ફેટમાં કેવો સુધારો છે? ફેટમાં ક્યાં આવ્યો છે સુધારો? પહેલા આપણે કેટલા ફેટ આવતા હતા? પહેલા 5-4-5 આવતા, અત્યારે 7-7.5 જેવું આવે છે. 7-7.5 આસપાસ મિત્રો ફેટ આવે છે, એટલે મતલબ ફેટની અંદર સુધારો છે. બીજા નંબરમાં આપણે ઘણા પશુપાલન એમ કહે છે કે ભાઈ મારા પશુની અંદર કેલ્શિયમ દીધા પછી માલ આપણું ગળી જાય છે, એવું કોઈ તકલીફ તમારા પશુની? નહીં, કોઈ જાતની નહીં. જવા ખાવ ગળી ગયેલી હતી, પણ આ કેલ્શિયમ આપ્યું બરાબર. એટલે પછી નીણબીણમાં કોઈ જાતની તકલીફ નથી. બધી નીણ ખાવા મને કોઈ જાતની તકલીફ નહીં. બરાબર. હવે ઘણા પશુપાલનનો પ્રશ્ન એ જ હોય છે કે ભાઈ કેલ્શિયમ દીધા પછી અમુક માલ ગળી જાય, એવી ઘણી પ્રકારની તકલીફ રહે. તો આપણે જે મિત્રો કેલ્શિયમ જે લાવીને એ તે જબરજસ્ત અને મેંગો ફ્લેવરની અંદર આવે. એની અંદર આપણે જીવંતરી, શતાવરી, એશ્વરગંધા જેવા 3-4 પ્રકારના અર્ક હોય છે, જે પશુને ક્યારેય આડઅસર કરતા નથી, નુકસાન થતું નથી મિત્રો. અને આપણા પશુને એકવાર જો અખતરો કરે, એકવાર ટ્રાય કરે મિત્રો, 100% દૂધમાં છે તમારા પશુને જબરજસ્ત મિત્રો રિઝલ્ટ પણ મળે. હવે ઘણા પ્રશ્ન એ છે કે તમારા દૂધાળા પશુની અંદર કોઈ જાતની આપણે ખાવાની અંદર દૂધની અંદર કઈ વાસ આવે? નહીં, કોઈ જાતની વાસ નહીં, ઓછી મીઠું દૂધ આવે. બરાબર. આ કેલ્શિયમ આપણે નથી કે નહીં, એ આપણને પીવાનું મન છે, એટલી સુગંધ આવે. જબરજસ્ત કેલ્શિયમ બેસ્ટ છે. હવે આપણે પશુપાલન સાથે આમાં કોઈ પણ માલધારી ભાઈઓ હોય મિત્રો, એ આનો ઉપયોગ કરે તો કાકાનો રિઝલ્ટ કેવું દેખાય તમને? ફૂલ 100% રિઝલ્ટ. તો આમાં પશુપાલન સાથે ઘણા હોય ને આ કેલ્શિયમનો ઉપયોગ કરે તો રિઝલ્ટ તમને તમારા પ્રમાણે કેવું લાગે? બસ ઓકે, રેડી લાગે. બરાબર. કોઈ પણ પશુપાલન સાથે જો ભાઈ રિઝલ્ટ અખતરો કરે તો એને 100% રિઝલ્ટ મળે. એક તમારો ભાઈનો મોબાઈલ નંબર આપણે પૂછી લેવી કે ભાઈનો જો કોઈ પણ પશુપાલન સાથી હોય એને અવશ્ય ને 100% જાણવું હોય, સાચી માહિતી જાણવી હોય તો અવશ્ય ભાઈને પૂછી લેજો. એનો કોન્ટેક્ટ નંબર એક કાકા તમારો કાપી દો, મોબાઈલ નંબર. હા, વાંધો નહીં, આપી દો. 9998 9998 77 77 46 46 53 ભાઈનો કોન્ટેક્ટ નંબર છે. જો ભાઈ અવશ્ય તમે એકવાર ભાઈની સાથે મુલાકાત કરજો અથવા મોબાઈલ દ્વારા તમે વાતચીત કરજો અને પછી મિત્રો અખતરો કરજો. આપણો 5-10 લીટરમાં જે કાંઈ પણ તમને હરેક જગ્યાએ મિત્રો ડિલિવરી ટ્રાન્સપોર્ટ દ્વારા પણ મળી જશે. અવશ્ય ને અવશ્ય મિત્રો તળાજા, મહુવા, પાલીતાણા, જેસર, સિહોર કોઈ પણ જગ્યાએ મિત્રો તમને ડિલિવરી મળી શકે. પણ વધુને વધુ મિત્રો આપણે 10 લીટર ઉપરનો ઓર્ડર લેતા હોઈએ છીએ, આરામથી તમને મિત્રો ઘર સુધી ડિલિવરી પણ મળી શકશે. અવશ્ય ને અવશ્ય મિત્રો ટ્રાય કરી લેજો. અને મારો કોન્ટેક્ટ નંબર મિત્રો આપી દઉં, તમે મને સંપર્ક કરજો અવશ્ય. 9374 0 35 565 મારો મિત્રો કોન્ટેક્ટ નંબર છે. અવશ્ય મિત્રો આપણા કેલ્શિયમને ઓર્ડર કરવા માટે આપણા પશુને જોરદાર ફાયદો મળે એ બદલ તમે અવશ્ય એકવાર ટ્રાય કરી લેજો મિત્રો. આશા કરું કે મિત્રો તમને મારી માહિતી સારી લાગી હોય તો આપણે નીલુ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અવશ્ય ને અવશ્ય મિત્રો આ કેલ્શિયમનો એકવાર અવશ્ય
ઉપયોગ કરો, તમારા પશુને જબરદસ્ત ફાયદો થશે અને જોરદાર મિત્રો આપણા પશુને રિઝલ્ટ મળશે. તો હાલો આશા કરું મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.